હાય ગાઈસ, કેમ છો બધા? ધીસ ઇઝ મી શ્રુતિ પંચાલ એન્ડ આજે એક બહુ જ સરસ મુદ્દા પર મારે તમારી સાથે વાત કરવી છે. મુદ્દો છે કેટલા કલાક વાંચવું. રાઈટ, દરેક એસ્પિરન્ટ જે હોય ને એનો સૌથી મોટો પ્રશ્ન છે કે કેટલા કલાક વાંચીએ તો એક્ઝામ ક્લિયર થઈ જાય. નાવ લેટ મી ટેલ યુ વન થિંગ. ફર્સ્ટ થિંગ, કેટલા કલાક વાંચવું ઇઝ અ વેરી ડિફરન્ટ ક્વેશ્ચન. કારણ કે જો હું મારી જ વાત કરું તો હું લગભગ 5 to 7 hours વાંચી શકતી હતી, એનાથી વધારે મારી પાસે ટાઈમ જ નહોતો રહેતો બિકોઝ આઈ હેડ અ જોબ એન્ડ ફેમિલી એન્ડ ઓલ ધોઝ થિંગ્સ. તો ટુ મી, જો તમે પ્રોપર સ્ટ્રેટેજીથી, પ્લાનિંગથી 5 to 7 hours આપી શકતા હો. 7 તો વીકેન્ડ્સનું ગણી લઈએ તો 7 એવરેજ થાય, અધરવાઇઝ તો 5 જ કલાક જે છે ને એ મારી તો એવરેજ બેસતી હતી. અને એની સામે એવા પણ મેં ઘણા લોકો જોયા છે કે જે લોકો છે ને 12 કલાક વાંચે. ઓકે, સો કાલે જ મને છે ને એક સ્ટુડન્ટ મળવા આવ્યો હતો કે મેમ મને તો જમવાનો ટાઈમ નથી મળતો, હું તો 4 જ કલાક સૂવું છું પણ મારા સ્કોર્સમાં ઇમ્પ્રુવમેન્ટ નથી. મારે ક્લાસીસ હોય, મારે એક્ઝામ લખવાની હોય, ટેસ્ટ હોય. તો ધ પોઈન્ટ ઇઝ, તમે લોકો જો કોઈ પણ જગ્યાએ ક્લાસીસમાં જાઓ છો કે સેલ્ફ સ્ટડી કરો છો, કંઈ પણ કરો છો, ધ ઇમ્પોર્ટન્ટ થિંગ ઇઝ કે તમે તમારી ઇન્ટરનલ જે ફિયર્સ છે, રાઈટ, એની ઉપર કેટલું વર્ક કરો છો. તમે કેટલા એક્સેપ્ટન્સમાં છો કે મને આ સબ્જેક્ટ નથી આવડતો અને મારે આના માટે એકદમ બેઝિકથી વાંચવાનું ચાલુ કરવું પડશે. રાઈટ, ઓલ ધીઝ થિંગ્સ આર વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. કારણ કે જો તમે આ નહીં કરી શકો ને તો બહુ ડિફિકલ્ટ છે. તો જ્યારે મેં ભણવાનું સ્ટાર્ટ કર્યું ત્યારે મારો સૌથી વીક સબ્જેક્ટ હતો પોલિટી. રાઈટ, સો આઈ રિયલાઇઝડ પ્રિલિમ્સ પછી કે ભાઈ પોલિટી હવે જો સરખી રીતે ના વાંચ્યું ને તો એક્ઝામમાં લોચો પડશે. પ્લસ હું સાયન્સ બેકગ્રાઉન્ડથી હતી તો મેં શું કર્યું, ઇકોનોમી અને પોલિટી મને બહુ જ ડિફિકલ્ટ લાગતા, સૌથી ડિફિકલ્ટ લાગતા હોય ને મને તો આ બે સબ્જેક્ટ. તો વોટ આઈ ડીડ વોઝ, તમને એક એક્ઝામ્પલ આપું, પેલું બેઝિક સ્ટ્રક્ચર ડોક્ટ્રિન, મૂળભૂત માળખાનો સિદ્ધાંત. મેં એના એટલા બધા વિડીયોઝ જોયા યુટ્યુબની ઉપર પણ મને ખબર જ ના પડે કે શું કહેવા માંગે છે. અને એક પોઈન્ટ તો એવો આવી ગયો હતો જ્યારે હું લિટરલી અડધો કલાક રડી હતી કે મને જ કેમ ખબર નથી પડતી. આઈ થિંક આટલા બધા થાઉઝન્ડ્સ એન્ડ લેક્સ ઓફ વ્યૂઝ છે આ બધા વિડીયોઝમાં, બધાને ખબર પડી રહી છે અને મને જ ખબર નથી પડી રહી. રાઈટ, બટ એવું નહોતું કે મને ખબર નથી પડી રહી. દેન આઈ ડીડ વેરી સિમ્પલ થિંગ, હું એનસીઆરટીઝ લઈ આવી અને મેં એનસીઆરટીઝ વાંચવાનું સ્ટાર્ટ કર્યું. તો એનાથી મારું એક ફાઉન્ડેશન જે કહેવાય ને એ બહુ જ સ્ટ્રોંગ બની ગયું. કારણ કે કેવું થાય, જ્યારે પણ કોઈ પણ સર કે ટીચર કોઈ સબ્જેક્ટ ભણાવતા હોય ને તો એ રીતે ભણાવે કે તમને બેઝિક તો ખ્યાલ જ છે. પણ જો તમે મારી જેમ છો કે ભાઈ તમે સાયન્સ બેકગ્રાઉન્ડથી છો તો પોલિટી અને ઇકોનોમી આ બંને તો તમને બહુ જ ડિફિકલ્ટ લાગશે. હવે બીજો સિનેરિયો જોઈએ આપણે કે જો તમે કોમર્સ બેકગ્રાઉન્ડથી છો તો ભાઈ તમને સાયન્સ એન્ડ ટેકનોલોજી ડિફિકલ્ટ લાગશે. રાઈટ, તમને જિયોગ્રાફી ડિફિકલ્ટ લાગશે. તો દરેક વ્યક્તિ જે છે એના અમુક સ્ટ્રેન્થ્સ હોય છે અને એની અમુક વીકનેસીસ હોય છે. બરાબર, તો દરેક વ્યક્તિ માટે હું એમ કહી દઉં કે ભાઈ 12 કલાક મહેનત કરો તો જ પાસ થવાય, ઇટ ઇઝ નોટ ફેર. બરાબર, અમુક લોકો હોય 4 કલાક ચોપડી લઈને બેઠા હોય પણ એ લોકોનો જીવ જ ના હોય ભણવામાં, એ લોકોને ભણવામાં ધ્યાન જ ના હોય. એ લોકોના મગજમાં સેકન્ડ, થર્ડ, ફોર્થ, ફિફ્થ એવા એટલા બધા વિચારો આવતા ને જતા હોય કે એ લોકો સમજી જ નથી રહ્યા બુકમાં શું છે. એ લોકો શું કરે છે ખબર છે, જસ્ટ ફોર અ ફોર્મેલિટી જે ટેક્સ્ટ લખી છે ને બુકની અંદર એ ટેક્સ્ટ વાંચી જાય છે. એ લોકો એ ટેક્સ્ટને સમજવાનો પ્રયત્ન નથી કરતા. તો ઇફ આઈ સે દેટ જો તમારે ફોકસથી ભણવું હોય, બધાને બતાવવા માટે નહીં કે તમે ભણો છો, ધેન આઈ વુડ સે 4 to 5 hours ડ્યુરિંગ નોર્મલ ડેઝ અને એક્ઝામના 1 મહિના પહેલાં 7-8 કલાક કાઢીને ઓફિસ જો વર્ક કરતા હો તો ઓફિસમાં રજા લઈને. આ તો હું બેર મિનિમમ કહું છું. હા, આનાથી ઓછું વાંચશો તો આઈ ડોન્ટ થિંક તમારો સિલેબસ કવર થશે. ઓલ્સો એક બીજી હેબિટ છે ભાઈ, ડેલી ન્યૂઝપેપર. હમણાં સુધી જેટલી પણ મેં ફાઉન્ડેશન બેચીસ કરીને અહીંયા અમદાવાદમાં, એમાં મેં છોકરાઓને બહુ જ બધી વખત કીધું ભણો. છોકરાઓ ભણતા જ નથી. રાઈટ, જસ્ટ કિડિંગ. ન્યૂઝપેપર વાંચવાની હું વાત કરું છું. સો આઈ યુઝ ટુ ટેલ એવરી વન કે ભાઈ ડેલી ન્યૂઝપેપર વાંચશો ને તો જ તમારી એક્ઝામ ક્લિયર થશે. બટ કોઈ જ છોકરાઓનો એવો આગ્રહ હોતો જ નથી કે એ લોકો ન્યૂઝપેપર રીડ કરે.
તો આ વર્ષની જે ફાઉન્ડેશન બેચ છે ને એમાં મેં ચાલુ કર્યું કે ભલે મારો ટાઈમ વધારે જાય, મારું એનર્જી વધારે જાય, પણ હું રોજ જે રાઈટ ન્યૂઝપેપર ડિસ્કસ કરાવું છું એક્ઝામમાં નહીં, ક્લાસમાં. તો જ્યારે હું ડિસ્કસ કરાવવાનું ચાલુ કર્યું, અને અમારી ક્લાસમાં છે ને બાયલિંગ્વલ ક્લાસીસ હોય છે, તો 60-40ના રેશિયોમાં છોકરાઓ હોય, 60% ઇંગ્લિશ મીડિયમ, 40% ગુજરાતી મીડિયમના. તો ગુજરાતી મીડિયમના જે છોકરાઓ હતા ને એ લોકોને ઇનિશિયલી 1 મંથ અઘરું લાગ્યું, પણ હવે જ્યારે બેચને ઘણો ટાઈમ થઈ ગયો છે અને છોકરાઓને યુઝ્યુઅલી 1 થી 1.5 મહિનો અઘરું લાગે, એના પછી છે ને હવે કેવું થઈ જાય છે કે છોકરાઓને એટલું સરસ એનાલિટિકલ એક પર્સપેક્ટિવ આવી ગયો છે. બિકોઝ અમે ન્યૂઝપેપર જ્યારે ડિસ્કસ કરીએ ને ત્યારે મેન્સ પર્સપેક્ટિવથી પણ બધી વસ્તુઓ ડિસ્કસ કરતા હોઈએ. તો હમણાં જ ગઈકાલે ન્યૂઝ હતું કે ભાઈ જમ્મુ એન્ડ કાશ્મીરને સ્ટેટહુડ આપી દો તો એના મોસ્ટ ઓફ ધ પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે. હવે આ સ્ટેટહુડનો પ્રોબ્લેમ જે છે ને એ મહિનાથી ચાલે છે. તો એવરી ડે વેન યુ ડિસ્કસ અ ન્યૂઝ તો એક અલગ પર્સપેક્ટિવથી ન્યૂઝ થશે. તો આઈ આસ્ક સ્ટુડન્ટ્સ કે ભાઈ ડિસ્કસ કરવો છે, લાઈક ના મેમ આ તો આખો ડિસ્કસ છે, આની તો નોટ્સ બની ગઈ છે કે કોઈ પણ જગ્યાને સ્ટેટહુડ આપવાથી એના પ્રોબ્લેમ સોલ્વ નહીં થાય. એક્ઝામ્પલ્સ અમે લોકોએ લિસ્ટ ડાઉન કરેલા છે, અમે લોકોએ એના એનાલિટિકલ પોઈન્ટ્સ લિસ્ટ ડાઉન કરેલા છે અને એનું વે ફોરવર્ડ પણ લિસ્ટ ડાઉન કરેલું છે. હવે આ ક્યારે થશે? જ્યારે તમે કન્સિસ્ટન્ટલી 1-1.5 મહિનો ન્યૂઝપેપર વાંચશો. તો ન્યૂઝ ઇઝ વેરી રિપીટેટિવ. પહેલાં અઠવાડિયું ઘણું અઘરું લાગશે, બટ ધીસ ઇઝ વન હેબિટ ધેટ વિલ મેક યુ ક્લિયર યોર પ્રિલિમ્સ એન્ડ મેન્સ એન્ડ ઇન્ટરવ્યૂ. બધી જ વસ્તુમાં તમને બહુ જ હેલ્પ કરશે. મારી પાસે પરમ દિવસે એક સ્ટુડન્ટ આવ્યો હતો, મેમ પ્રિલિમ્સ થઈ જશે એવું લાગે છે પણ મેન્સમાં હજી તકલીફ પડે છે, આ એનાલિટિકલ પર્સપેક્ટિવ ડેવલપ નથી થતો. તો મેમ એ કેવી રીતે કરવાનું? એક જ આન્સર છે, ડેલી ન્યૂઝપેપર વાંચો. અને ન્યૂઝપેપર એટલે ખાલી એડિટોરિયલ નહીં, હા, કારણ કે એડિટોરિયલ પણ રિપીટ હોય છે અને ઘણી બધી વખત એવું હોય છે કે એડિટોરિયલ્સ જે હોય ને એ આપણા કામના તો હોય જ નહીં. ઓકે, તો ગઈકાલે જ એક હતો કે ભાઈ કોન્સ્ટિટ્યુશન જે છે એને બનાવવાનો શ્રેય આપણે B.R. આંબેડકર સરને આપીએ છીએ, પણ B.N. રાવ સરે બનાવ્યું છે. તો ધેટ ડિબેટ ઇઝ ફ્યુટાઇલ. કોઈ એવો ક્વેશ્ચન એક્ઝામમાં મેન્સમાં પૂછવાનું નથી. B.N. રાવ સર જે છે કોન્સ્ટિટ્યુન્ટ એસેમ્બલીના એડવાઇઝર હતા, એ આપણને ખબર છે, બસ એટલું જ ખબર હોવી જોઈએ. પણ શું વાંચવું, શું ન વાંચવું, રાઈટ, એ બધી વસ્તુઓ 1 મહિનો ન્યૂઝપેપર વાંચશો ને પછી ખબર પડશે. ફર્સ્ટ મંથ તમને લગભગ 1.25 એટલે 1.25 કલાક જેવો થશે ન્યૂઝપેપર વાંચતા. સેકન્ડ મંથમાં તમારો આ ટાઈમ રિડ્યુસ થઈને 45 મિનિટ્સ પર આવી જશે. એન્ડ આઈ વુડ સે 1 યર પછી તો ઇટ વિલ ટેક 15 મિનિટ્સ ફોર યુ ટુ રીડ યોર ન્યૂઝપેપર એન્ડ બી અવેર ઓફ ધ ન્યૂઝ. અરે જબરું ક્લિક થઈ જાય છે. ઓકે, નો વરીઝ. સો ડોન્ટ ગો ફોર ક્વોલિટી. મેં એક વિડીયો કર્યો છે જેમાં તમે સિલેબસ કઈ રીતે બ્રેકડાઉન કરી શકો એ આપ્યું છે, અને અમે અમારા ફાઉન્ડેશન કોર્સમાં પણ એ જ આખું ડિસ્કસ કર્યું છે. ઓકે, ફાઉન્ડેશન કોર્સથી યાદ આવ્યું, અમારા ફાઉન્ડેશન કોર્સનું નામ છે લક્ષ્ય કોર્સ. અરે અમે 3rd નવેમ્બરથી આની એક ન્યૂ બેચ સ્ટાર્ટ કરી રહ્યા છે. આઈ થિંક ધીસ વિલ બી ધ લાસ્ટ બેચ ઓર લાસ્ટ કોલ ફોર 2026. એપ્રિલમાં જે પ્રિલિમ્સ લેવાની છે એની GPSC માટે. અને આ એક કોર્સ એવો છે કે આ કોર્સ કર્યા પછી તમે કોઈ પણ એક્ઝામ આપી શકો. STI હોય, DYSO હોય, આઈ વુડ સે UPSC પણ આપી શકો. અમારા ઘણા બધા એસ્પિરન્ટ્સ જે છે એ પહેલાં માત્ર GPSCનો એમ રાખતા હતા, બટ આફ્ટર એ લોકોનું જે નોલેજ લેવલ એટલું અપગ્રેડ થયું છે કે હવે લોકો કહે છે મેમ અમે લોકો 27માં UPSC પણ આપીશું, કારણ કે ઓપ્શનલ કરવાનો હોય ને. સો 1 યર બ્રેક. 3rd નવેમ્બરે આઈ થિંક ધીસ વિલ બી ધ લાસ્ટ બેચ જે અમે એપ્રિલ માટે કરીશું. સો ઇફ યુ વોન્ટ કે તમે તમારી એપ્રિલની જે એક્ઝામ છે 2026ની જે GPSC છે એ જો તમે કોઈ પણ હર્ડલ્સ વગર ક્લિયર કરવા માંગતા હો તો તમે આ પ્રોગ્રામ જોઈન કરી શકો છો. નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં એક ફોર્મ છે, એ ફોર્મ ભરી શકો છો. એન્ડ હવે છુટ્ટીઓ ચાલશે એટલે અમે કોલ બેક કરી લઈશું. કોન્ટેક્ટ નંબર છે 7011902060. ઓનલાઈન ઓફલાઈન બંને મોડમાં અવેલેબલ છે આ કોર્સ. નાવ આપણે બીજી વાત કરીએ. લેટ્સ નાવ ટોક અગેન અબાઉટ ધ ટોપિક. મેં આ આખી એક્સરસાઇઝ અમારા ફાઉન્ડેશન બેચમાં કરાવી છે એન્ડ આઈ થિંક ધ સ્ટુડન્ટ્સ ફાઇન્ડ ઇટ વેરી હેલ્પફુલ. શું કરાવ્યું છે આપણે હમણાં વાત કરીએ. ઇન 5 to 10 મિનિટ્સ, ઇન 2 મિનિટ્સ, 5 to 10 ક્યાં. તો અહીંયા આગળ હું વાત કરું તો
સિલેબસ જે છે એના જે ટોપિક્સ છે એ લઈ લો અને એક બુક લિસ્ટનો વિડીયો છે એ બુક લિસ્ટ તમે જોઈ લો. અત્યારે તમારી રીડિંગ સ્પીડ કેટલી છે એવરેજ, એના પ્રમાણે તમે નંબર ઓફ પેજીસ ગણીને ટોપિક્સને આવર્સ અલોકેટ કરી દો. અમારે ત્યાં આગળ 1200 કલાક વિથ રિવિઝન લઈને 783 આવર્સ વિથ રિવિઝન સુધીનું બધાનું ટાઈમ ટેબલ બની રહ્યું છે. એન્ડ અમારે ત્યાં આગળ બધાની એક એન્ડ ડેટ બની ગઈ છે કે ક્યારે એમનો સિલેબસ વિથ 2 રાઉન્ડ્સ ઓફ રિવિઝન ખતમ થઈ રહ્યો છે. So here when I say 1200 કલાક or 783 hours, કર્યું શું છે, બધાએ સિલેબસના ટોપિક્સને આવર્સમાં ડિવાઈડ કરી નાખ્યું છે. દેન દે હેવ ડિસાઇડેડ એક ડેટ જ્યારે એ લોકોનો સિલેબસ ખતમ કરવો છે. એન્ડ આફ્ટર દેટ તમને જાતે જ ખબર પડી જશે કે તમારે દિવસમાં કેટલા કલાક વાંચશો તો સિલેબસ. એક છોકરી છે એનો સિલેબસ 2 જાન્યુઆરીએ 2 રિવિઝન સાથે ખતમ થઈ રહ્યો છે. હવે જો એને એવું હોય કે ભાઈ મારે થોડુંક ચીલ રહેવું છે અને મારો 15 જાન્યુઆરીએ પતે સિલેબસ તો પણ મને વાંધો નથી, તો એ શું કરી શકે, રોજના સ્ટડીમાંથી અડધો કલાક માઇનસ કરી શકે. જો એને એવું હોય કે મારે STIની એક્ઝામ પહેલાં થોડુંક વધારે સારું પરફોર્મ કરવું છે અને મારે મિડ ડિસેમ્બરમાં સિલેબસ ખતમ કરવો છે તો એ દિવસના 2 કલાક ઓર એડ કરી શકે. સો ધીસ ઇઝ ધ ફોર્મ્યુલા આઈ યુઝ ટુ સ્ટડી વિથ. તો ઇફ આ પ્રશ્ન જો તમને સતાવતો હોય તો સિલેબસને બ્રેકડાઉન કરો, કેટલા કલાક વાંચવાના છો એનું ટોટલ કરો, પછી તમારે સિલેબસ ક્યારે ખતમ કરવો છે એક્ઝામ પ્રમાણે ત્યાં સુધી આવો અને પછી એને ડિવાઈડ કરી દો. તમારે કેટલા દિવસનું કેટલા કલાક વાંચવાનું છે એ ખબર પડી જાય. તો સે ફોર એક્ઝામ્પલ આજે આપણે છીએ 18 છીએ આપણે 18 તારીખે છીએ આપણે, 18 ઓક્ટોબર છે આજે, બરાબર. હવે જો 1200 કલાક મને સિલેબસ પતાવતા થવાના હોય, હું એક એક્ઝામ્પલ આપું છું તમને લોકોને, જો મને 1200 કલાક થવાના હોય સિલેબસ પતાવવા માટે અને જો હું દિવસના 10 કલાક વાંચું તો મારો સિલેબસ 120 દિવસમાં પતશે, વિચ ઇઝ રફલી 4 months. સમજાય છે બધાને? તો અત્યારે આપણે ઓક્ટોબરમાં છીએ, ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બર, જાન્યુઆરી. અત્યારે ઓક્ટોબર અડધો જતો રહ્યો છે તો હું મિડ ફેબ્રુઆરીમાં મારો સિલેબસ પતશે આ પ્લાનિંગથી. પણ ફોર દેટ આઈ વિલ હેવ ટુ ગિવ ઇન ધીસ મેની આવર્સ. હવે આ કલાક જે આપણે લખ્યા છે એ ટેન્ટેટિવ છે. ટેન્ટેટિવ એટલે કે જરૂરી નથી કે કોઈ ટોપિકમાં તમે 3 કલાક આપ્યા છે તો પત્તા 3 કલાક જ થાય. ઘણી બધી વખત સિલેબસના પોઈન્ટર્સ ઓવરલેપ થતા હોય, ઘણા ટોપિક્સ તમારા બહુ જ સ્ટ્રોંગ હોય તો તમારો ટાઈમ ઓછો પણ જશે. પણ જો તમારી પાસે એક ટેન્ટેટિવ એઇમ છે, ટાર્ગેટ છે, તો તમારે કોઈને પૂછવું નહીં પડે કે ભાઈ શું વાંચું હું, કેટલા કલાક વાંચું હું, ક્યાંથી વાંચું. આપણે જે યુટ્યુબ ચેનલ છે એની ઉપર બહુ જ બધા વિડીયોઝમાં મૂક્યા છે આવા જ પ્રશ્નોને લઈને. તો પ્લીઝ વોચ દેટ બુક લિસ્ટ વાળો વિડીયો તો ખાસ જોજો, તમને એક ક્લેરિટી આવી જશે કે ભાઈ પાસ થવાવાળા લોકો કઈ બુક્સ વાંચે છે. તો ગાઈઝ બાય બાય, ટેક કેર, સી યુ. મળીએ આપણે દિવાળી પછી. એન્ડ ઇન એડવાન્સ હેપી દિવાળી ટુ ઓલ ઓફ યુ.